हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરની અંદર। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા હાઇપર કોન્જ્યુગેશનની ઘટના અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કાર્બોકેટાયન અને કાર્બો એનાયન અને તેની સ્થાયીતા અંગેની ચર્ચા। રાઈટ, ચાલો સૌપ્રથમ દીકરાઓ આપણે પ્રેરક અસરની ઘટનામાં અભ્યાસ કરી ગયા કે જ્યારે કોઈ પણ બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય ઘટક તરફ આકર્ષાય અને ધ્રુવીય બંધ રચાય। હવે જ્યારે એ ધ્રુવીય બંધને તોડવામાં આવે ત્યારે વિષમ વિભાજનની ઘટના દ્વારા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ખસી અને એક એનાયન બનાવે અને એક કેટાયન બનાવે। એટલે કે વિષમ વિભાજનની ઘટના દરમિયાન એનાયન અને કેટાયન એટલે કે ઋણ વીજભારિત અને ધન વીજભારિત ઘટકની રચના થાય છે। રાઈટ, હવે દીકરાઓ જો એ વિષમ વિભાજનની ઘટનામાં કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય તો તે કાર્બોકેટાયન રચાય અને જો કાર્બન ઉપર ઋણ વીજભાર રચાય તો એને કાર્બો એનાયન કહેવાય, જે આપણે વિષમ વિભાજનની ઘટનામાં અભ્યાસ કરી ગયા છીએ। રાઈટ, ચાલો દીકરાઓ તો એક સૌથી પહેલા બે મુખ્ય વાત કરીએ। કાર્બોકેટાયન અને કાર્બો એનાયનની રચના વિષમ વિભાજનની ઘટના દ્વારા થાય છે, કેમ કે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, વિષમ વિભાજન દ્વારા જ ઋણ વીજભારિત અને ધન વીજભારિત આયન ઉત્પન્ન થાય। જો દીકરાઓ સમ વિભાજનની ઘટના થાય તો હંમેશા મુક્ત મૂલકની રચના થાય, જે કોઈ પણ એનાયન કરતા વધુ સક્રિય હોય। પરંતુ આજનો આપણો ટોપિક છે કાર્બોકેટાયન અને કાર્બો એનાયન ની સ્થાયીતા કઈ રીતે નક્કી કરાય અને તેની સ્થાયીતા ઉપર કયા પરિબળો અસર કરે છે। દીકરાઓ સૌપ્રથમ આપણે કાર્બોકેટાયનની વાત કરીએ, જેને કાર્બોનિયમ આયન તરીકે પણ ઓળખી શકાય। જ્યારે કાર્બન સાથે કોઈ વધુ વિદ્યુત ઋણીય ઘટક સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આકર્ષાય અને બંધ ધ્રુવીય બને છે, જે તમને પ્રેરક અસરની નિશાની દર્શાવેલી છે। ક્લોરીન વધુ વિદ્યુત ઋણીય હોય તે પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી અને ક્લોરીન ઉપર આંશિક ઋણભાર અને કાર્બન ઉપર આંશિક ધનભાર ઉત્પન્ન થાય। રાઈટ, હવે દીકરાઓ જો આ વિષમ વિભાજનની ઘટના કરવામાં આવે તો બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ ખસે? તો તે બંધના ઇલેક્ટ્રોન ખસે વધુ વિદ્યુત ઋણીય ક્લોરીન તરફ। આથી ક્લોરીન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થશે। આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધમાં હતા હવે અબંધકારક થઈ જશે, જે ક્લોરીન ઉપર જશે અને ઋણ વીજભાર ઉત્પન્ન થશે। જ્યારે કાર્બન આ ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવશે, આથી કાર્બન ઉપર ઉત્પન્ન થશે ધન વીજભાર। રાઈટ, એટલે કાર્બન બનશે ધન વીજભારિત આયન, એટલે કાર્બોકેટાયનની રચના થશે। જે આપણે હાઇડ્રોલિટિક ફ્યુઝનની અંદર ચર્ચા કરી ગયા હતા કે કાર્બન ઉપર જ્યારે ધન વીજભાર ઉત્પન્ન થાય ત્યારે તેને કાર્બોકેટાયન કહેવામાં આવે છે। આ કાર્બોકેટાયન ષષ્ટક રચના પૂર્ણ કરેલ હોય છે, અષ્ટક રચના નહીં દીકરાઓ, ષષ્ટક રચના ખાસ યાદ રાખજો। કાર્બોકેટાયનમાં અષ્ટક રચના પૂર્ણ નથી હોતી, ષષ્ટક રચના પૂર્ણ હોય છે। આ કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થાય જેને કહેવાય કાર્બોકેટાયન। રાઈટ, ચાલો તો આ કાર્બોકેટાયનની રચના થઈ અને હંમેશા જે કાર્બોકેટાયન હોય છે એ sp2 સંકૃત હોય છે, જેના વિશે આપણે હાઇડ્રોલિટિક અને હોમોલિટિક ફ્યુઝનની અંદર આપણે એના વિશે ચર્ચા કરી ગયા હતા કઈ રીતે sp2 સંકરણ થાય। રાઈટ, તો આપણે જો તમે હાઇડ્રોલિટિક અને હોમોલિટિક ફ્યુઝન વાળો જો વિડિયો જોયો ન હોય તો પ્લીઝ આ વિડિયોને સ્ટોપ કરો અને સૌપ્રથમ પહેલા એ લેક્ચરને જુઓ, ત્યાર પછી અહીંયા જુઓ। રાઈટ, તો દીકરાઓ કાર્બોકેટાયન છે એ ષષ્ટક રચના ધરાવે છે, sp2 સંકૃત કાર્બન હોય છે, જેને કારણે તેનો આકાર છે સમતલીય ત્રિકોણ। હવે કાર્બોકેટાયનની સ્થાયીતાની ચર્ચા કરીએ કે કાર્બોકેટાયનની સ્થાયીતા કઈ રીતે ડિસાઈડ થાય। દીકરાઓ યાદ રાખજો, મારી પાસે જુદા જુદા ચાર પ્રકારના કાર્બોકેટાયન છે, આપની સમક્ષ રજૂ કરું છું। એક કાર્બોકેટાયન લખું છું મિથાઇલ કાર્બોકેટાયન। આ એક્ઝામ્પલને આધારે હું તમને સમજાવીશ। આપણે જે અત્યારે કાર્બોકેટાયન વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ, સ્થાયીતા અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એ પ્રેરક અસરને આધારે તેની સ્થાયીતા જોશું। રાઈટ, મારી પાસે એક કાર્બોકેટાયન છે જેને હું કહીશ મિથાઇલ કાર્બોકેટાયન। ત્યારબાદ બીજો એક કાર્બોકેટાયન લખું છું CH3CH+, આ છે ઇથાઇલ અથવા તો પ્રાથમિક કાર્બોકેટાયન। ત્યારબાદ હજી એક કાર્બોકેટાયન આપની સમક્ષ લખીશ। આ કાર્બોકેટાયનનો ટોપિક પૂર્ણ થાય પછી કાર્બેનાયનની ચર્ચા કરશું। મારી પાસે હજુ એક કાર્બોકેટાયન છે જે આપની સમક્ષ રજૂ કરું છું CH3CH+, આ છે દ્વિતીયક પ્રોપાઇલ કાર્બોકેટાયન।
દ્વિતીયક કાર્બોકેટાયન છે, કેમ કે ધન વીજભાર ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે. અને લાસ્ટ એક લખું છું CH3 સિંગલ બોન્ડ C, CH3 CH3 પ્લસ. આ છે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. તો આપની સમક્ષ મેં અહીંયા 4 કાર્બોકેટાયન લખેલા છે. એક મિથાઇલ કાર્બોકેટાયન છે, એક પ્રાથમિક કાર્બોકેટાયન છે, એક દ્વિતીયક કાર્બોકેટાયન છે અને એક તૃતીયક કાર્બોકેટાયન છે. વાત આવે આ કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ મેઝર કરશું? દીકરાવા પ્રત્યેક કાર્બોકેટાયન યાદ રાખજો, પ્રત્યેક કાર્બોકેટાયન કે જેના ઉપર ધન ભાર છે એ બધા જ sp2 સંકૃત છે, સમતલીય ત્રિકોણાકાર ધરાવે છે અને અષ્ટક રચના ધરાવતા નથી, માત્ર ષષ્ટક રચના ધરાવે છે. એટલે આ દીકરાઓ ખાસ આ કાર્બન ઉપર ફોકસ કરજો. આ જે કાર્બન છે એ આપણો કાર્બોકેટાયન છે. વાત આવે છે આ કાર્બોકેટાયનની સ્થાયીતા. સિમ્પલ વસ્તુ છે દીકરાઓ, કાર્બોકેટાયન ત્યારે જ સ્થાયી રહી શકશે કે જ્યારે તેના ઉપર રહેલો જે ધનભાર છે, જે ધનભારની પ્રબળતા છે એ ઓછી હોય, જેને આપણે કહેવાય મેગ્નિટ્યુડ. ધન વીજભારની પ્રબળતા જેટલી ઓછી હશે કાર્બન ઉપર, તે કાર્બનની સ્થાયીતા વધારે હશે. તો આપણે હવે એ જોવાનું રહ્યું કે કાર્બોકેટાયન ઉપર રહેલા ધનભારની પ્રબળતા ક્યારે ઓછી થશે. રેડી? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને. દાખલા તરીકે તમારા ઉપર ધન વીજભાર વધારે છે, એટલે કે ખૂબ જ રૂપિયા આવી ગયા, ધન. માની લો કે આપની પાસે આજના દિવસમાં, એક જ દિવસમાં 20 કરોડ રૂપિયા આવી ગયા અને સોસાયટીમાં ખબર છે કે તમારી પાસે આજે 20 કરોડ રૂપિયા આવ્યા છે. હવે જ્યાં સુધી તમારી પાસે ઘરમાં 20 કરોડ રૂપિયા કેશ હશે, ધન વીજભાર પ્રબળ હશે, પ્રબળતા વધારે હશે ધન વીજભારની, એટલે કે ધનની, પૈસાની. જ્યારે પ્રબળતા વધારે હશે ને દીકરાઓ, ત્યારે તમે સ્થાયી નહીં રહી શકો. રાત્રે ઊંઘ પણ નહીં આવે, અસ્થાયી બની જશો. એક જ ચિંતા રહેશે, આ ક્યાંક આજુબાજુ વાળા આપણી હારે જાગતા હોય નહીં અને આપણે સુઈ જશું તો ઘરમાંથી રૂપિયા લૂંટી જશે. હવે તમારે શું કરવું છે? સ્થાયી બનવું છે. એટલે તમે શું કરશો? તમારી ઉપર રહેલું જે ધન છે ને એને તમે બને ત્યાં સુધી વહેંચી દેશો. કઈ રીતે વહેંચી દેશો? શું દાન કરી દેશો? ના. તમે બેંક સાથે જોડાશો. બેંકને કહેશો કે મારી પાસે 20 કરોડ રૂપિયા આવ્યા છે. તો બેંક શું કરશે? ભાઈ 20 કરોડ રૂપિયા મેં નહીં લઈ શકીએ, એક કામ કરો 5 કરોડ રૂપિયા આપી દો. તો બેંક તમારી પાસેથી 5 કરોડ રૂપિયા લઈ લેશે. સામે તમને બેંક એક પાસબુક આપશે જેમાં એન્ટ્રી કરેલી હશે કે ભાઈ ફલાણા ભાઈ ઢીકણા ભાઈ પૂછડા એ 5 કરોડ રૂપિયા અમારી બેંકમાં જમા કરાવેલ છે, જેનું તમને બેંક વ્યાજ પણ આપશે. એટલે તમારા એ 5 કરોડ રૂપિયા તમારી પાસેથી જે ધન હતું એક સાઈડ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, વહેંચાઈ ગયું બેંક તરફ. સામે બેંકે તમને થોડું, એટલે કે 5 કરોડ રૂપિયા જે એમની પાસે મૂકેલા છે એનું લેખિતમાં પુરાવા આપી દીધા છે પાસબુકમાં. એટલે તમારા 5 કરોડ રૂપિયા સેફ થઈ ગયા. એટલે તમારા ઉપર જે 20 કરોડ હતા એ 20 કરોડના ધનભારની જે પ્રબળતા છે ઘટી અને 15 કરોડ થઈ ગઈ. એટલે હવે થોડીક તમને શાંતિ થઈ કે હાશ, કદાચ મારા ઘરમાંથી બધું લૂંટાઈ જાય તો 5 કરોડ રૂપિયા સેફ છે. બીજો રસ્તો, હવે તમે શું કરશો કે બીજા જે 15 કરોડ બચે છે એમાંથી કોઈ એક જગ્યાએ એવા ન્યૂઝ મળ્યા કે કોઈ એક ભાઈને જમીન વહેંચવી છે, ઇમરજન્સી રૂપિયાની જરૂર છે. હવે એ ભાઈ એમ કે છે 5 કરોડ રૂપિયાની જમીન છે. તો તમે શું કરશો? ત્યાં જશો, 5 કરોડ રૂપિયા એને આપશો ને એ જમીનના કાગળ તમે પોતાના નામે કરાવી લેશો. એટલે તમારી પાસે બીજા 5 કરોડ રૂપિયા પણ સેફ થઈ ગયા, ઇન્વેસ્ટ થઈ ગયા જમીનમાં. એટલે તમે શું કરો છો? તમારા ઉપર જે ધન છે ને એ ધનની પ્રબળતામાં ઘટાડો કરતા જાશો. એટલે હવે તમારે સાચવણી ખાલી 10 કરોડની જ કરવાની રહેશે. 10 કરોડ રૂપિયા તમારા વહેંચાઈ ગયા અને તમારી સ્થાયીતા વધી જશે. હવે રાત્રે તમને એમ ચિંતા ઓછી થશે, કદાચ મારા ઘરમાંથી 10 કરોડ લૂંટાઈ જાય તો 10 કરોડ તો સેફ જ છે. હજી એક એક્ઝામ્પલ માનો કે હજી 10 કરોડ છે તો કોઈ તમારા મિત્રને જરૂર છે પૈસાની, બરાબર, તો એને મકાન લેવું છે, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે, તમારી પાસેથી હાથ ઉછીના માગે છે. મિત્ર અંગત છે આપણો, કદાચ આપણે ખ્યાલ જ છે કે એ કઈ હોય ન હશે નહીં તો આપણા રૂપિયા ખોટા નહીં કરે. તો તમે શું કરશો? એ 5 કરોડ રૂપિયા એને આપી દેશો કે હાલે ભાઈ તું 5 કરોડ રૂપિયા સાચવ, વાપર, તને યોગ્ય લાગે ત્યારે આપી દેજે. તો તમારે 5 કરોડ રૂપિયા એ પણ સેફ થઈ ગયા. એટલે તમે શું કરો છો? સ્થાયી થવા માટે તમારા ઉપર રહેલા ધનનો વીજભાર છે એ શક્ય હોય એટલો વહેંચી દેશો. એટલે તમારા ઉપર રહેલા ધનભારની પ્રબળતા ઘટી જશે અને તમારી સ્થાયીતા વધી જશે. એટલે ટૂંકમાં એટલા રૂપિયા આવવાના નથી આપણી પાસે, ને ભગવાન કરે આપ સૌની પાસે બધા 20-20 કરોડ આપે તો 5 કરોડ રૂપિયા જેમ ગામમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો એમ 5 કરોડ રૂપિયા મને પણ આપી દેજો. ચલો, તો આપણે વાત કરીએ છીએ ધનભારની સ્થાયીતાની, મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતાની. તો આપણે શું જોવું પડશે?
કે કોઈ પણ કાર્બોકેટાયનમાં રહેલા કાર્બન ઉપરનો જે ધનભાર જેટલો વહેંચાયેલો હશે દરેક દિશામાં તેટલા ધન વીજભાર ધરાવતા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હશે. મતલબ કે આપ જોઈ શકો છો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે. હવે આ પોઝિટિવ ચાર્જ, આ કાર્બન ઉપર રહેલો આ પોઝિટિવ ચાર્જ આપ જોઈ શકો છો, આ છે મિથાઇલ કાર્બોકેટાયન. હવે તેની સાથે કોણ જોડાયેલ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનની પ્રેરક અસર શું હતી? પ્રેરક અસર યાદ કરો. આપણે પ્રેરક અસરની વાત કરી હતી ત્યારે બે પ્રકારના પ્રેરક અસર ધરાવતા સમૂહ હતા. એક ધન પ્રેરક અસર ધરાવતો સમૂહ અને એક ઋણ પ્રેરક અસર ધરાવતો સમૂહ. ધન પ્રેરક અસર ધરાવતા સમૂહ એને કહેતા હતા કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી, એટલે કે બધા ઇલેક્ટ્રોન દાતા હતા. જ્યારે ઋણ પ્રેરક અસર વાળા સમૂહ એવા હતા કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી હતા. એનો મતલબ એમ, તમારે કાર્બોકેટાયનની સાથે કોઈ એવો સ્પીસીસ જોડવાનો છે. જો તમારે કાર્બોકેટાયનને સ્થાયી બનાવવો હોય તો તમારા કાર્બોકેટાયનની સાથે કોઈ એવો સ્પીસીસ જોડવાનો છે, કોઈ એવો ઘટક જોડવાનો છે જે કાર્બોકેટાયન પરના ધનભારને થોડોક ખેંચી લેશે અને કાર્બોકેટાયન ઉપર ધનભારની પ્રબળતા ઘટાડે. હવે દીકરાઓ, જો ધનભાર ખેંચે ને તો થોડોક ઇલેક્ટ્રોન કાર્બોકેટાયન તરફ ધકેલાય. એના જેવું છે કે મારી પાસે દરિદ્રતા હોય, તમે મને 5 કરોડ આપો તો મારી પાસે 5 કરોડ રૂપિયા આવી ગયા, તો મારા પાસે જે 5 કરોડ જેટલી ઉણપ હતી એ તમારી પાસે આવી જાય. કેમ કે તમારી પાસે 20 કરોડ હતા, એમાંથી તમે 15 કરોડ વાળા થઈ ગયા. મતલબ તમારી પાસે 5 કરોડની ઉણપ થઈ અને મારી પાસે 5 કરોડ આવી ગયા. મતલબ તમે મને 5 કરોડ આપો છો તો હું તમને સામે 5 કરોડની સામે તમને કંઈક બીજી વસ્તુ આપું છું, પૈસાની ઉણપ આપું છું. તમે કોઈને ધનભાર વહેંચો છો તો સામેવાળો પદાર્થ તમને થોડો ઋણભાર પણ આપશે. જેટલો તમે ધનભાર આપો એટલો તમને એ ઋણભાર આપે. સિમ્પલ વસ્તુ છે, દુનિયાનો ઉસૂલ છે, જેવું કરો એવું ભરો. તમે કોઈને ધનભાર આપો છો તો સામે તમને થોડોક ઋણભાર આપશે એટલે તમે ધનભાર આપશો. વાત એવી છે, તમારે ધનભારની પ્રબળતા ઘટાડવી છે અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારવી છે તો તમારે શું કરવાનું છે? આ ધનભારની પ્રબળતા જેટલી ઘટશે, આ ધનભારની પ્રબળતા જેટલી ઘટશે તેટલો તે કાર્બોકેટાયન સ્થાયી બનશે. અને એ ધનભારની પ્રબળતા ઘટાડવા માટે તમારે ધનભારને કેવું પડશે, ભાઈ તો એક કામ કર, થોડોક ઉમણો વહી જા, થોડોક આમ ખસી જા, થોડોક નીચે તરફ ખસી જા, બધી બાજુ શક્ય એટલો વહેંચાઈ જા, એટલે આ કાર્બન ઉપર ધનભારની પ્રબળતા થોડીક ઘટી જાય તો એ સ્થાયી બની જાય. ત્યારે આ કાર્બોકેટાયનનો ધનભાર એવું બોલશે કે ભાઈ હું તો વહેંચાવા ઈચ્છું છું, પણ તમારી સાથે જે જોડાયેલો ઘટક છે એ તો મને ખેંચવો જોઈએ ને, એટલે કે ધનભારે સ્વીકારવો તો જોઈએ. હવે તમે જોઈ શકો છો આ જે હાઇડ્રોજન છે ને એની પ્રેરક અસર છે 0, શૂન્ય પ્રેરક અસર. મતલબ કે તે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આપણે શૂન્ય તરીકે સ્વીકારેલી છે. મતલબ આ ઇલેક્ટ્રોન દાન પણ નથી કરતો, ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. તો આ પ્રેરક અસર એવો છે, 3 હાઇડ્રોજન એવા છે કે જેની પ્રેરક અસર 0 છે. મતલબ ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. આપણે વાત કરીએ છીએ તેની સ્થાયીતા માટે, કાર્બોકેટાયનની સ્થાયીતા માટે. કાર્બોકેટાયનને સ્થાયી બનાવવા માટે તેના ઉપર રહેલા ધનભારની પ્રબળતાને ઘટાડવી પડશે. હવે આપ અહીંયા આવો તો ખ્યાલ પડશે. અહીંયા તમે જોશો તો આ છે મિથાઇલ સમૂહ અને મિથાઇલ સમૂહ શું બતાવે છે? +I અસર, એટલે કે ધન પ્રેરક અસર, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇલેક્ટ્રોન ડોનર ઇફેક્ટ. ધન પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાતા હોય. આથી મિથાઇલ સમૂહ શું છે? ઇલેક્ટ્રોન દાન કરશે. આથી આ મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે કાર્બોકેટાયન તરફ. એટલે તમે જોશો તો ખ્યાલ પડશે કે જેમ આનો ઇલેક્ટ્રોન કાર્બન તરફ ધકેલાશે, કાર્બન ધન વીજભારિત કાર્બન તરફ આ ઇલેક્ટ્રોન સેજ શિફ્ટ થશે. એટલે કાર્બન તરફ જેમ કાર્બોકેટાયન તરફ આ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાન કરશે, ત્યારે આ ઇલેક્ટ્રોન દાન થવાથી આ કાર્બન ઉપર આંશિક ધનભાર ઉત્પન્ન થશે. આથી અહીંયા આંશિક ધનભાર ઉત્પન્ન થશે અને અહીંયા ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થશે. તો આપ જોઈ શકો છો આ ધનભાર કરતા આ ધનભારની પ્રબળતા થોડી ઘટી ગઈ. શા માટે? કારણ કે અહીંયા જોડાયેલ છે ઇલેક્ટ્રોન દાતા. હવે વિચાર કરો કે અહીંયા ધનભાર હતો, પ્રબળ હતો ધનભાર, પરંતુ એની સાથે જોડાયેલ છે આલ્કાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. હવે જેમ જેમ ઇલેક્ટ્રોન દાન કરશે, ઇલેક્ટ્રોન જેમ જેમ કાર્બોકેટાયન તરફ આવશે તેમ તેમ થોડો ધનભાર આ બાજુ વહેંચાશે. આઈ હોપ તમે સમજી શકો છો. રેડી? તો હવે
આગળ જોશો તો બીજા બે હાઇડ્રોજન છે ને તેની પ્રેરક અસર છે 0. મતલબ આ બે હાઇડ્રોજનની પ્રેરક અસર તો 0 છે, મતલબ ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. પરંતુ આ આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર છે +I ધન પ્રેરક અસર, જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરશે, જ્યારે કાર્બોકેટાયન ઉપરથી થોડો ધનભાર ખેંચી લેશે. આથી આ પ્રાથમિક કાર્બોકેટાયન સાથે જોડાયેલો એક આલ્કાઇલ સમૂહ ઉપર કાર્બન પરનો ધનભાર વહેંચાઈ જાય છે અને તેના કારણે તેના ઉપર ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થાય છે. અને જેમ ધન વીજભારની પ્રબળતા ઘટે તેમ સ્થાયીતા વધે. આથી આપ જોઈ શકો છો કે મિથાઇલ કાર્બોકેટાયન કરતા પ્રાથમિક કાર્બોકેટાયનમાં ધન વીજભારની પ્રબળતા થોડી ઓછી છે. આથી તેની સ્થાયીતા વધારે થશે, કેમ કે જેમ ધન વીજભાર વિગરસ હશે, પ્રબળ હશે, એનું મેગ્નિટ્યુડ વધારે હશે, તેમ એની સ્થાયીતા ઓછી હોય. પણ મિથાઇલ કરતા પ્રાથમિક કાર્બોકેટાયનમાં એક આલ્કાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે, તે ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બોકેટાયન તરફ અને કાર્બોકેટાયન ઉપર રહેલો ધન ભારે આલ્કાઇલ સમૂહ ઉપર વહેંચાઈ જશે, એક આલ્કાઇલ ઉપર વહેંચાઈ જશે. આથી તેની એક આલ્કાઇલ સમૂહ ઉપર ધન વીજભારની વહેંચણી થતી હોવાથી કાર્બોકેટાયન ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતા મિથાઇલ કેટાયન કરતા ઘટી જાય છે અને તેની સ્થાયીતા વધી જાય છે. એઝ ઇટ ઇઝ આગળ વધીએ. આગળ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ તરફ જોઈએ તો દ્વિતીયક કાર્બોકેટાયન માં તમે જોશો તો ખ્યાલ પડશે કે આ કાર્બોકેટાયનના કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને બંને ઇલેક્ટ્રોન દાતા. વિચાર તો કરો, આ પણ +I અને આ પણ +I. વિચાર કરો, આના ઉપર 20 કરોડ રૂપિયા હતા, 5 કરોડ આ લઈ લેશે, 5 કરોડ આ લઈ લેશે, એટલે હવે આની ઉપર શું થશે? ધન વીજભાર ઘટી જશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન દાતા. અહીંયાથી પણ ઇલેક્ટ્રોનનું દાન થશે, અહીંયાથી પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આથી આ બંને આલ્કાઇલ સમૂહ કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરતા હોવાથી કાર્બોકેટાયન ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થશે અને આ બંને આલ્કાઇલ સમૂહ ઉપર પાર્શિયલ પોઝિટિવિટી ડેવલપ થશે. આથી જોઈ શકો છો કે આ ધન વીજભાર આ બંને આલ્કાઇલ સમૂહ ઉપર થોડો વહેંચાઈ ગયો. હવે જેટલો ધન વીજભાર બંને આલ્કાઇલ સમૂહ ઉપર વહેંચાઈ ગયો, તેટલો અહીંયા કાર્બોકેટાયનની પ્રબળતા ઘટી ગઈ અને જેમ કાર્બોકેટાયનની પ્રબળતા ઘટી જશે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. આથી આપ જોઈ શકો છો તો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા પ્રાથમિક કાર્બોકેટાયન કરતા વધી જશે, કારણ કે દ્વિતીયક કાર્બોકેટાયન સાથે જોડાયેલા બે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. આથી ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ સમૂહ છે એ કાર્બોકેટાયન પર ઇલેક્ટ્રોન દાન કરી અને કાર્બોકેટાયન ઉપર ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થાય છે અને આ કાર્બોકેટાયનનો ધન ભારે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ ઉપર વહેંચાયેલો રહે છે. જો વહેંચાઈ ગયો, આથી તેમના કાર્બોકેટાયન પરના ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થઈ અને કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય છે. આથી દ્વિતીયક કાર્બોકેટાયન તૃતીયક કરતા વધારે દ્વિતીયક કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે. આગળ વધીએ દીકરાઓ તો દ્વિતીયક પછી આગળ વધીએ તૃતીયક. તો તૃતીયક કાર્બોકેટાયનની વાત કરીએ તો તૃતીયક કાર્બોકેટાયનમાં આ ધન વીજભારિત જે કાર્બન છે એ 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ છે અને 3 ઇલેક્ટ્રોન દાતા હોય, કેમ કે 3 I અસર બતાવે, કેમ કે આલ્કાઇલ સમૂહ હંમેશા ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર દર્શાવે. આથી ઇલેક્ટ્રોનનું દાન કાર્બોકેટાયન તરફ થશે. 3 આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરશે. આથી કાર્બન ઉપરનો જે ધનભાર હતો એ ધનભાર આ 3 આલ્કાઇલ સમૂહ ઉપર થોડો થોડો વહેંચાઈ જશે અને તૃતીયક કાર્બોકેટાયન ઉપર ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થશે, કેમ કે એ તૃતીયક કાર્બોકેટાયનનો જે ધનભાર હતો એ 3 આલ્કાઇલ સમૂહ તરફ થોડો થોડો વહેંચાઈ જાય છે ઇલેક્ટ્રોન દાન કરવાને કારણે. આથી જોઈ શકો છો કે આ કાર્બન ઉપરનો ધનભારની પ્રબળતા સાવ ઘટી જતી હોવાથી તેની સ્થાયીતા સૌથી વધી જશે. આથી દીકરાઓ ખાસ યાદ રાખજો, મિથાઇલ કાર્બોકેટાયનથી પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયક કાર્બોકેટાયન તરફ આવશો તેમ તેમ તેની સ્થાયીતામાં વધારો થતો જશે. આથી યાદ રાખજો દીકરાઓ, કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા એ તે કાર્બોકેટાયન ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતા ઉપર આધાર રાખે છે. જેમ ધન વીજભાર પરની પ્રબળતા વધારે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી.
હવે જો તમારે કાર્બોકેટાયનને સ્થાયી બનાવવો હોય તો તમારે શું કરવું પડશે? એ કાર્બોકેટાયનના ધનભારની પ્રબળતાને ઘટાડવી પડે. અને એ કાર્બોકેટાયનના ધનભારની પ્રબળતા ત્યારે ઘટે કે જ્યારે એ કાર્બોકેટાયન સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય. કેમ કે જો કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એટલે કે જેનો ધન પ્રેરક અસર દર્શાવતા હોય તેવા આલ્કાઇલ સમૂહો જોડાશે તો એ ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાવાને કારણે કાર્બન ઉપર રહેલા જે ધન વીજભાર છે તેની દરેક દિશામાં વહેંચણી થશે. અને જેટલી વહેંચણી વધુ થશે જોડાયેલા આલ્કાઇલ સમૂહ ઉપર તેટલો કાર્બન ઉપર ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થશે અને કાર્બોકેટાયન સ્થાયી બનશે. આથીને ટૂંકું અને ટચ વાક્ય કહું તો કાર્બોકેટાયનની સ્થાયીતા એ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઉપર આધાર રાખે છે. જેટલા કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેટલી તેની સ્થાયીતા વધી જાય અને કાર્બન ઉપરના ધનભારની પ્રબળતા ઘટી જાય. પણ વાત એ છે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો વિચારો, ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો શું થાય? તો હવે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો એની સ્થાયીતા માટે હું તમને કહીશ કે દાખલા તરીકે મારી પાસે કાર્બન છે અને કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, સોરી 2 હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા ધનભાર છે અને અહીંયા જોડાયેલ છે Cl ક્લોરીન. હવે ક્લોરીન છે ને ઋણ પ્રેરક અસર બતાવે છે એટલે કે -I અસર, ઇલેક્ટ્રોન ગ્રાહી. -I અસર દર્શાવે. હવે વિચારો, એક તો અહીંયા ધનભાર છે, એક તો અહીંયા ધનભાર છે કાર્બોકેટાયન ઉપર. હવે અધૂરામાં પૂરું આ છે ક્લોરીન, એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. એક તો આ ધનભાર છે એમાંય પાછું આ ક્લોરીન જોડાયેલ છે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે એટલે આ ધન વીજભાર ધરાવતા કાર્બન પાસે જે બંધના ઇલેક્ટ્રોન છે એ બંધના ઇલેક્ટ્રોન આ ક્લોરીન તરફ આકર્ષાય છે. હવે એક તો ધનભાર છે એમાંય પાછા બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપરથી દૂર થાય છે ક્લોરીન તરફ. આથી શું થાય કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય ને એમ આ ધનભારની પ્રબળતા શું થતી જાય? વધતી જાય. શા માટે? કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એટલે ઇલેક્ટ્રોનનું ગ્રહણ થશે કાર્બોકેટાયન તરફથી અને કાર્બોકેટાયન તરફથી ઇલેક્ટ્રોનનું ગ્રહણ થાય એટલે આ કાર્બન હજી ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે. હવે એક તો અહીંયા ધનભાર હતો એમાં ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય અને ઇલેક્ટ્રોનને પ્રબળતાથી પાછો આકર્ષી લે એટલે કાર્બન ઉપર ધનભાર તો હતો પરંતુ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલા ક્રિયાશીલ સમૂહને કારણે આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે અને કાર્બન ઉપર રહેલા ધનભારની પ્રબળતામાં વધારો થાય. આથી તેની સ્થાયીતા અત્યંત ઘટી જાય. રેડી? હવે જેમ જેમ ગ્રાહી સમૂહ જોડાય તેમ તેમ તેની સ્થાયીતા હજુ ઘટી જાય. તો હવે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય ત્યારે એની કાર્બોકેટાયનની સ્થાયીતાની સિક્વન્સ કઈ છે હવે એ આપની સમક્ષ રજૂ કરીશ. એની પહેલા દીકરાઓ 5 સેકન્ડ આપું છું, પ્લીઝ આપ આ સ્ક્રીનશોટ લઈ લેશો. રાઈટ? ચાલો દીકરાઓ, મેં હવે આપની સમક્ષ એવા એક્ઝામ્પલ્સ રાખેલા છે કે જેમાં કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલ હોય. હવે આપ જોઈ શકો છો પ્રથમ એક્ઝામ્પલની અંદર ક્લોરીન જોડાયેલા છે કાર્બોકેટાયન સાથે અને કેટલા ક્લોરીન જોડાયેલા છે તો આપ જોઈ શકો છો 3 ક્લોરીન. 3 ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે જે -I અસર દર્શાવે છે. આ પણ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. હું તમને અહીંયા જો બંધમાં દર્શાવું તો આ રીતે દર્શાવીશ. પોતાની તરફ આકર્ષે, આંશિક ઋણભાર ઉત્પન્ન કરશે કેમ કે આ ત્રણેય ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઋણ પ્રેરક અસર બતાવે. તો વિચારો, આ ધનભાર દરેક દિશાએ વહેંચાવાને બદલે ઉલટાનું બંધના ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો પોતાની તરફ આકર્ષી લે છે. તો જોઈ શકો છો આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષાઈ જતા હોવાથી આ કાર્બોકેટાયન ઉપર હજી ધન વીજભારની પ્રબળતા વધશે. આ તો એના જેવું થયું કે જેના ઘરમાં ખાવાના પૈસા નથી એની ઘરેથી પણ ઘઉંના દાણા કોક ચોરી ગયું. એટલે
એક તો આ કાર્બન ઉપર ધનભાર છે, એમાં અધૂરામાં પૂરું 3 ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ છે. એક તો ધનભાર છે ને પાછા 3 ઇલેક્ટ્રોન ગ્રાહી, એટલે 3 આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે અને પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચી જતા હોવાથી આ ક્લોરીન ઋણ વીજભારિત મંડે બનવા, એટલે અહીંયા ધન વીજભારની પ્રબળતા વધી જાય. આથી જો પ્રબળતાને હું ડ્રો કરીશ તો આ કાર્બન ઉપર ધન વીજભારની પ્રબળતા ચરમ સીમા ઉપર વહી જાય. દીકરાઓ, ચરમ સીમા ઉપર ભૂક્કા કાઢી નાખે. રેડી? તો ધન વીજભાર ખૂબ જ પ્રબળ બને અને એની સ્થાયીતા ખૂબ ઓછી થશે. હવે જ્યારે આપ અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે ડાયક્લોરોકાર્બોકેટાયન ની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન ગ્રાહી ઇલેક્ટ્રોન ગ્રાહી માઇનસ આઈ અસર ધરાવતા ક્લોરીન સમૂહ જોડાયેલ છે અને જેના ઉપર આંશિક ઋણ ભાર છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન છે એની તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે 0, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી, એટલે ઇલેક્ટ્રોન દાતા પણ નથી. આથી આ કાર્બન ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતા વધશે ખરી, કેમ કે તેમાં 2 ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલ છે, પરંતુ એટલી કાર્બોકેટાયનની પ્રબળતા નહીં વધે જેટલી આ 3 ગ્રાહી સમૂહને કારણે થઈ. આથી આપ જોઈ શકો છો કે ભાઈ પ્રથમ એક્ઝામ્પલની સાપેક્ષે બીજા એક્ઝામ્પલમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની સંખ્યા ઘટી ગઈ. આથી આ કાર્બન ઉપર જે ધન વીજભારની પ્રબળતા હશે આની સાપેક્ષે થોડી ઓછી રહેશે, કારણ કે અહીંયા 2 જ ગ્રાહી સમૂહ જોડાયેલ છે. એક ધન વીજભાર જો ડિસ્ટ્રીબ્યુટ નથી થતો, વહેંચાવાને બદલે ઉલટાનો વધે છે, પણ થોડો ઓછો વધારો થશે, કારણ કે અહીંયા 2 જ ગ્રાહી સમૂહ જોડાયેલ છે. જેમ ગ્રાહી સમૂહ જોડશો ને દીકરાઓ, એમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટશે, કેમ કે જેમ કાર્બોકેટાયન સાથે ગ્રાહી સમૂહ જોડાય એમ એક કાર્બન ઉપર ધન વીજભારની પ્રબળતામાં વધારો કરે. રાઈટ? હજી આગળ દીકરાઓ આપ જોઈ શકો છો ક્લોરોકાર્બોકેટાયન, ક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન, આ છે ડાયક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન, આ છે ટ્રાઇક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન. હવે અહીંયા જોશો તો એક જ ક્લોરીન છે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે, જે માઇનસ આઈ અસર બતાવે છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે. જ્યારે અહીંયા 2 હાઇડ્રોજન છે, બંને હાઇડ્રોજન છે 0 ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવશે. મતલબ કે આ 2 હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી, પરંતુ આ ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જેને કારણે કાર્બન ઉપરનો ધનભાર વહેંચાશે, ધનભાર વધી જશે. કેમ કે ધનભાર વહેંચાતો નથી, ઉલટાનો ઇલેક્ટ્રોનની ઉણપ થવાને કારણે આ કાર્બન ઉપર ધનભાર વધશે. પણ આ ધનભારની પ્રબળતાનો વધારો એ ડાયક્લોરો કે ટ્રાઇક્લોરો કાર્બોકેટાયન કરતા ઓછો રહેશે. આથી જોઈ શકાય કે આ કાર્બોકેટાયનની પ્રબળતા ડાયક્લોરો મિથાઇલ કાર્બોકેટાયન કરતા થોડી ઓછી હશે ધનભારની પ્રબળતા. તો સ્થાયીતાની વાત કરીને તો ટ્રાઇક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન કરતા ડાયક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી, ડાયક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન કરતા ક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી, અને એના કરતા કાર્બનને નિરાશ થશે અહીંયા, કેમ કે આ કાર્બોકેટાયન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, જે ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી, 0 પ્રેરક અસર બતાવે છે. આથી એના ધનભારમાં વધારો નહીં થાય, ઘટાડો પણ નહીં થાય. આથી કહી શકાય કે આ મિથાઇલ કેટાયન છે એ સ્થાયી રહેશે. કેના કરતા? ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય તેવા કેટાયન કરતા. હવે એના કરતા પણ વધુ સ્થાયી કોણ રહેશે? CH3CH2 ઇથાઇલ કાર્બોકેટાયન, પ્રાથમિક કાર્બોકેટાયન, કેમ કે તેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ છે. એના કરતા પણ વધુ સ્થાયી છે દ્વિતીયક કાર્બોકેટાયન, કેમ કે તેમાં 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ છે. બરાબર? બંને આલ્કાઇલ સમૂહ જોઈ શકો છો, 2 ઇલેક્ટ્રોન ગ્રાહી દાતા સમૂહ જોડાયેલ છે, જે કાર્બોકેટાયનના ધનભારની ઉણપ શરતશે, મતલબ કાર્બોકેટાયન ઉપર ધનભાર વહેંચાવી દેશે. કાર્બોકેટાયન ઉપર આ ધનભારની પ્રબળતા ઘટી જશે જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા આપણે આગળ જોઈ ગયા. અને એના કરતા પણ વધુ સ્થાયી હશે ટ્રાય આલ્કાઇલ કાર્બોકેટાયન, મતલબ કે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન, ટર્શરી કાર્બોકેટાયન, જેની સ્થાયીતા સૌથી વધારે હોય, કારણ કે તેની સાથે જોડાયેલા પ્રત્યેક આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય. તો દીકરાઓ, આટલા એક્ઝામ્પલ્સને આધારે પ્રેરક અસર ઉપરથી આપણે એ કન્ક્લુઝન ઉપર જરૂર આવી શકાય કે જેમ કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે, અને જેમ કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. તો દીકરાઓ, એ પોઈન્ટ મેં લખી દીધો છે, આપ જોઈ શકો છો કે કાર્બોકેટાયન પરના ધન વીજભારની વહેંચણી જેટલી વધુ થાય, સાંભળજો, કાર્બોકેટાયન પરના ધન વીજભારની વહેંચણી જેટલી વધુ થાય
તેટલી કાર્બોકેટાયનના ધન ભારની પ્રબળતા ઘટે તથા સ્થાયીતા વધે. આથી દીકરાઓ કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે તમારે એક જ કામ કરવાનું છે, તે કાર્બોકેટાયનનો ધન વીજભારની વહેંચણી કેટલી વધારે થાય છે તેની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ જોવાનું. એ દાતા છે કે ગ્રાહી? જો ઇલેક્ટ્રોન છે કાર્બોકેટાયન સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હશે તો તેની સ્થાયીતા વધારે હશે, કેમ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બન પરના ધન વીજભારને ખેંચી લેશે અને ધન વીજભાર વહેંચાઈ જશે. કાર્બન ઉપર ધન વીજભારની પ્રબળતા ઘટી જશે અને કાર્બોકેટાયન સ્થાયી બનશે. આથી મેં એને શોર્ટલી તમે સમજી શકો એના માટે લખી દીધું છે કે કાર્બોકેટાયનની સ્થાયીતા કાર્બોકેટાયન સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં છે. જેટલા પ્લસ આઈ અસર સમૂહ જોડાયેલા હોય, મતલબ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય કાર્બોકેટાયન સાથે, તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે, અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી. તમે જોઈ શકો છો કાર્બોકેટાયન સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના વ્યસ્ત પ્રમાણમાં છે કાર્બોકેટાયનની સ્થાયીતા. રાઈટ? તો દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે હાઇપરકોન્જુગેશનની મેથડ. હાઇપરકોન્જુગેશનને આધારે પણ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરી શકાય અને આ પ્રેરક અસરને આધારે પણ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરી શકાય. પરંતુ એ કાર્બોકેટાયનની સ્થાયીતા બંને રીતે તમે જોશો તો સ્થાયીતાનો ઓર્ડર એક જ આવશે. આપણે એવા પણ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં જોશું કે જેની અંદર હાઇપરકોન્જુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ બંનેનું ઇન્વોલ્વમેન્ટ હોય. પરંતુ એની પહેલા દીકરાઓ આપણે અત્યારે જોઈ લઈએ કાર્બો એનાયન અને એની સ્થાયીતાનો કોન્સેપ્ટ. ચાલો દીકરાઓ, તો એક્ઝામ્પલ સાથે સમજીએ. એની પહેલા પ્લીઝ એક સ્ક્રીનશોટ લઈ લેશો આ સ્થાયીતાના ઓર્ડરનો. ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ કાર્બો એનાયન ઉપર. જ્યારે કાર્બન તેની સાથે જોડાયેલા અન્ય ઘટક કરતાં વધુ વિદ્યુતઋણીય હોય અને બંધમાં રહેલી ધ્રુવીયતાને કારણે જો વિષમ વિભાજન દ્વારા કાર્બન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય તો ત્યારે તે કાર્બન કાર્બો એનાયન તરીકે વર્તે અને એ કાર્બન અષ્ટક રચના ધરાવે છે અને sp3 સંકૃત હોય છે, જે આપણે આગળના હાઇડ્રોલિટિક ફ્યુઝનમાં અભ્યાસ કરી ગયા આગળના લેક્ચરની અંદર. રાઈટ? તો આપ જોશો તો ખ્યાલ પડશે કે કાર્બો એનાયન, દાખલા તરીકે કાર્બો એનાયનમાં રહેલો મિથાઇલ સમૂહ છે લિથિયમ સાથે જોડાયેલ હોય તો કાર્બનની વિદ્યુત ઋણતા લિથિયમ કરતાં વધારે છે. આથી સહસંયોજક બંધ ધ્રુવીય બને. બંધના ઇલેક્ટ્રોન આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાયેલા હોય કાર્બન તરફ. જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન અબંધકારક તરીકે કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે અને એના ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય, લિથિયમ ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. અને અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય, કેમ કે તેમાં 3 બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 6 ઇલેક્ટ્રોન એ અને 2 આ ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. અષ્ટક રચના પૂર્ણ થાય, sp3 સંકરણ હોય અને પિરામિડલ આકાર ધરાવે. હવે વાત આવે કાર્બન ઉપર જે ઋણ વીજભાર ઉત્પન્ન થાય એને કાર્બો એનાયન તો કહીએ, પણ એવા જુદા જુદા પ્રકારના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે મિથાઇલ એનાયન કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા કાર્બો એનાયન કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા કાર્બો એનાયન, એની અંદર સ્થાયીતાનો ઓર્ડર કેમ નક્કી કરવો? સિમ્પલ વસ્તુ છે. જેમ કાર્બોકેટાયનમાં જોઈ ગયા એ જ રીતે જે કોઈ એનાયન ઉપર એટલે કે કાર્બો એનાયન ઉપર ઋણ વીજભારની પ્રબળતા વધારે હોય, એટલે કે જેમ ઋણ વીજભાર મોટો તેમ તેની અસ્થાયીતા વધારે, સ્થાયીતા ઓછી. હવે તમારે તે કાર્બો એનાયનને સ્થાયી કરવો હોય તો શું કરવાનું? સિમ્પલ થિંગ, કાર્બન ઉપર રહેલા ઋણ વીજભારને ઘટાડવાનો. મતલબ કાર્બન ઉપર રહેલા ઋણ વીજભારની પ્રબળતા ઘટાડો. સિમ્પલ. તો એ કાર્બન ઉપર રહેલા ઋણ વીજભારની પ્રબળતા કેમ ઘટાડવી? તો કાંઈ નહીં, ઋણ વીજભારની વહેંચણી કરી દો. એક પોટલી ઋણ વીજભારની આમ ફેંકી દો, એક પોટલી આમ ફેંકી દો, એક પોટલી આમ ફેંકી દો. ઋણ વીજભારની પ્રબળતા ત્યારે જ ઘટશે કે જ્યારે એ કાર્બન ઉપર રહેલા ઋણ વીજભારની વહેંચણી મેક્સિમમ થશે. જો તમારે ઋણ વીજભાર વહેંચવો હોય તો તમારે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડવો પડે એ કાર્બો એનાયન સાથે કે જે તેના ઉપર રહેલા ઋણ વીજભારને આકર્ષે. મતલબ કાર્બો એનાયન સાથે કોણ જોડાય તો એ કાર્બન પરનો ઋણ વીજભાર વહેંચાઈ જાય? બોલો, ઇલેક્ટ્રોન ગ્રાહી કે ઇલેક્ટ્રોન દાતા?
કાર્બન ઉપર રહેલો ઋણ વીજભાર વહેંચવા માટે તમારે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડવો પડે કાર્બોએનાયન સાથે કે જે કાર્બોએનાયનના ઋણ વીજભારને આકર્ષી લે. મતલબ કે ઋણ વીજભાર ઇલેક્ટ્રોનને કારણે હોવાથી જો કાર્બોએનાયન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલો હોય તો ઋણ વીજભાર કાર્બોએનાયન પરનો ઋણ વીજભારની પ્રબળતા ઘટે અને સ્થાયીતા વધે. એટલે કાર્બોકેટાયનથી વિપરીત, જેમ કાર્બોકેટાયનમાં જેમ ધનભાર વહેંચાય તેમ તેની સ્થાયીતા વધારે હોય, એવી જ રીતે કાર્બોએનાયનમાં જેમ ઋણ વીજભાર વહેંચાય તેમ તેની સ્થાયીતા વધારે. કાર્બોકેટાયનમાં ધનભાર વહેંચવા માટે ધન વીજભાર ખેંચવા વાળો ક્રિયાશીલ સમૂહ જોડવો પડે, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડવો પડે. અને કાર્બોએનાયનમાં સ્થાયીતા વધારવા માટે ઋણ વીજભાર ખેંચવા વાળો ક્રિયાશીલ સમૂહ જોડવો પડે, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડવો પડે. આથી કાર્બોએનાયનની સ્થાયીતા એ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના સમપ્રમાણમાં હોય, અને જો તેની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો કાર્બોકેટાયનની સ્થાયીતામાં ઘટાડો થાય. ચાલો હું એક્ઝામ્પલ આપીશ, ઉદાહરણ આપું, સમજાવું, રાઈટ? ચાલો સૌપ્રથમ આપની સમક્ષ તૃતીયક કાર્બોકેટાયન મેં રાખેલ છે દીકરાઓ, ટર્શરી કાર્બોકેટાયન. હવે ટર્શરી કાર્બોકેટાયનમાં જોશો તો ખ્યાલ પડશે કાર્બોકેટાયન સાથે જોડાયેલ છે 3 આલ્કાઇલ સમૂહ, અને 3 આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા. હવે આ ભાઈ ઉપર ઋણ વીજભાર તો છે, એને ઇલેક્ટ્રોનની જરૂર નથી. ઇલેક્ટ્રોન કોક લઈ જાય તો વાંધો નહીં, પણ ઇલેક્ટ્રોનની જરૂર નથી, કેમ કે એના ઉપર નેગેટિવ ચાર્જ ઓલરેડી છે. પરંતુ અધૂરામાં પૂરું તેની સાથે જોડાયેલ છે આલ્કાઇલ સમૂહ. હવે આલ્કાઇલ સમૂહ તો ઇલેક્ટ્રોન દાતા છે, ધન પ્રેરક અસર બતાવે. એટલે કઈ ઘટના થશે તો તમે જોશો તો ખ્યાલ પડશે કે અહીંયા આલ્કાઇલ સમૂહ છે ને એ +I અસર બતાવે છે, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, +I ઇલેક્ટ્રોન દાતા. હવે જે શું કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બોએનાયન તરફ, અને કાર્બોએનાયન ઉપર જ્યારે ઇલેક્ટ્રોનનું દાન થશે ત્યારે કાર્બન ઉપર રહેલા જે ઋણ વીજભાર છે, એક તો ઋણ વીજભાર હતો, એમાં પાછા 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે છે ઋણ વીજભારિત કાર્બોએનાયન ઉપર. આ તો એના જેવું છે કે કોઈ જગ્યાએ આગ લાગેલી છે અને 1 ડોલ કેરોસીન નાખવાનું, તો આગમાં તો વધારો થાય. હવે એક તો ઋણ વીજભાર અહીંયા છે, અને એમાં તમે પાછા ઇલેક્ટ્રોન દાતા જોડો છો જે ઇલેક્ટ્રોનનું દાન કરશે ઋણ વીજભાર ઉપર, એટલે ઋણ વીજભારની પ્રબળતામાં વધારો થાય. એટલે અહીંયા ઋણ વીજભારની પ્રબળતામાં જબરજસ્ત વધારો થશે અને ઋણ વીજભારની પ્રબળતા તીવ્ર બની જશે, નેગેટિવ ચાર્જનો મેગ્નિટ્યુડ તોડી નાખે એવો થઈ જાય. હવે આપણે તો કાર્બોએનાયનને સ્થાયી બનાવવો હોય તો ઋણ વીજભાર વહેંચાઈ જવો જોઈએ, ઋણ વીજભારની પ્રબળતા ઘટવી જોઈએ. આ તો ઊંધું થયું, ઋણ વીજભારની પ્રબળતા વધી ગઈ, આથી આની અસ્થાયીતા વધી ગઈ, સ્થાયીતા ઘટી ગઈ. આથી જુઓ ટર્શરી કાર્બોએનાયન સાવ અસ્થાયી થાય, જ્યારે ટર્શરી કાર્બોકેટાયન ખૂબ જ સ્થાયી થાય, કેમ કે તેમાં ધન વીજભાર વહેંચવાનો હતો. આ તો ઇલેક્ટ્રોન દાતા છે, ઋણ વીજભારનો વધારો કરે છે. આથી ટર્શરી કાર્બોએનાયનની સ્થાયીતા સૌથી ઓછી થશે, રાઈટ? હવે અહીંયા તમે જોશો તો ખ્યાલ પડશે, અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે, આ બંને આલ્કાઇલ સમૂહ છે +I અસર બતાવશે, એટલે બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જ્યારે હાઇડ્રોજનની I અસર તો 0 છે, ઇલેક્ટ્રોન દાતા પણ નથી અને ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. આથી પરિણામે આ બંને આલ્કાઇલ સમૂહની અસર હેઠળ બંધના ઇલેક્ટ્રોનો જ્યારે કાર્બોએનાયન તરફ શિફ્ટ થશે ત્યારે કાર્બન પરના ઋણ વીજભારની પ્રબળતામાં વધારો જરૂર થશે, પરંતુ આ ઋણ વીજભારની પ્રબળતા ટર્શરી કાર્બોએનાયન કરતા ઓછી હશે, કેમ કે ટર્શરીમાં 3 આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે અહીંયા ખાલી 2 જ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. આથી કહી શકાય કે સેકન્ડરી કાર્બોએનાયન ઉપર ઋણ વીજભારની પ્રબળતા ટર્શરી કાર્બોએનાયન કરતા ઓછી છે. આથી સેકન્ડરી કાર્બોએનાયનની સ્થાયીતા ટર્શરી કાર્બોએનાયન કરતા વધારે છે. આથી સેકન્ડરી દ્વિતીયક કાર્બોએનાયન વધુ સ્થાયી. ત્યારબાદ હવે પ્રાથમિક કાર્બોએનાયન તરફ શિફ્ટ થઈએ તો પ્રાથમિક કાર્બોએનાયનમાં એક જ આલ્કાઇલ સમૂહ છે +I અસર ધરાવતો, ઇલેક્ટ્રોન દાતા અસર, જ્યારે બાકીના 2 હાઇડ્રોજન છે જેની ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી અસર તો 0 છે. આથી આ ઋણ વીજભારિત કાર્બન પર ઇલેક્ટ્રોન દાતા અસર હેઠળ ઋણ વીજભારની પ્રબળતામાં વધારો જરૂર થશે, ના નહીં, પરંતુ આ ઋણ વીજભારની પ્રબળતા દ્વિતીયક કાર્બોએનાયન કરતા ઓછી હશે. આથી તેની સ્થાયીતા એ દ્વિતીયક
કાર્બોએનાયન કરતા પ્રાથમિક કાર્બોએનાયનની સ્થાયીતા વધુ હોય. જ્યારે મિથાઇલ કાર્બોએનાયનની વાત કરીએ તો મિથાઇલ કાર્બોએનાયનમાં 3 હાઇડ્રોજન છે એ ઝીરો ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવશે, એટલે ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી, એટલે તેના ઉપર જે ઋણ વીજભારનો મેગ્નિટ્યુડ છે, પ્રબળતા છે, એની એ જ રહેશે, નહીં વધે નહીં ઘટે. આથી તેની સ્થાયીતા આ ત્રણેય એનાયન કરતા વધારે હશે, કેમ કે તૃતીયક, દ્વિતીયક ને પ્રાથમિક આલ્કાઇલમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે. આથી તૃતીયક, દ્વિતીયક ને પ્રાથમિક કાર્બોએનાયનમાં જોડાયેલા આલ્કાઇલ સમૂહોની અસર હેઠળ કાર્બન ઉપરના ઋણ વીજભારની પ્રબળતામાં વધારો થાય અને તેની સ્થાયીતા ઓછી હોય. જ્યારે મિથાઇલ એનાયનમાં જોડાયેલો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા પણ નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. આથી ઋણ વીજભારની પ્રબળતામાં વધારો થશે નહીં અને ઘટાડો પણ થશે નહીં. આથી તેની સ્થાયીતા અન્ય પ્રાથમિક, દ્વિતીય કે તૃતીયક એનાયન કરતા વધારે છે. આથી સિક્વન્સ કહી શકાય, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ એનાયન તરફ આવો તેમ સ્થાયીતા વધારે હોય. આગળ વધીએ દીકરાઓ. એવી જ રીતે જો હજી એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો આપ જોશો ખ્યાલ પડશે. આ મિથાઇલ કાર્બોએનાયનમાં રહેલા હાઇડ્રોજનને બદલે જો ઇલેક્ટ્રોન ગ્રાહી જોડીએ, ઇલેક્ટ્રોન ગ્રાહી ક્લોરીન, તો ક્લોરીન છે ને ઇલેક્ટ્રોન આકર્ષક છે, અને આ ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી તેના ઉપર ઋણ પ્રેરક અસર દર્શાવી શકાય, -I ઇફેક્ટ ધરાવે છે, જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. આથી કહી શકાય કે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, આથી આ ઋણ વીજભારની પ્રબળતામાં ઘટાડો થાય. જો ઋણ વીજભાર વહેંચાઈ જશે ક્લોરીન તરફ, કારણ કે ઋણ વીજભારનું આકર્ષણ થશે. આથી આ ઋણ વીજભારમાં વહેંચણી થતી હોવાથી ઋણ વીજભારની પ્રબળતા થોડી ઘટી જશે. મિથાઇલ એનાયન કરતા ક્લોરોમિથાઇલ એનાયનમાં ઋણ વીજભારની પ્રબળતા ઓછી હશે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ધરાવતો, સાંભળજો, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ધરાવતો કાર્બોએનાયન મિથાઇલ એનાયન કરતા વધુ સ્થાયી બને, કેમ કે એમાં ઋણ વીજભાર વહેંચાઈ જાય છે. આથી આની સ્થાયીતા વધારે હશે મિથાઇલ એનાયન કરતા. જ્યારે એક ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ધરાવતા મિથાઇલ એનાયનની સાપેક્ષે અહીંયા બીજું એક્ઝામ્પલ જોવો તો અહીંયા 2 ક્લોરીન સમૂહ જોડાયેલ છે. -I ઇફેક્ટ ધરાવતો ક્લોરીન સમૂહ, જે બંને ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી આનો ઋણ વીજભાર બંને દિશાએ વહેંચાઈ જશે. આથી ઋણ વીજભારની પ્રબળતામાં હજુ ઘટાડો થશે. આની સાપેક્ષે ડાયક્લોરોમિથાઇલ એનાયનમાં ઋણ વીજભારની પ્રબળતા ક્લોરોમિથાઇલ એનાયન કરતા ઓછી રહેશે, કેમ કે ઋણ વીજભાર વહેંચાઈ જાય છે બંને ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરફ. આથી ઋણ વીજભારની પ્રબળતા ઘટે એમ સ્થાયીતા હજુ વધે. એઝ ઇટ ઇઝ અહીંયા જો 3 ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, 3 -I અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ છે, 3 બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. આથી જે કાર્બોએનાયનનો જે ઋણ વીજભાર છે એ તો ખૂબ જ ઘટી જશે, ઋણ વીજભારની પ્રબળતા સાવ ઘટી જશે અને એની સ્થાયીતા ખૂબ જ વધી જશે. આથી ટ્રાઇક્લોરોકાર્બોએનાયનની સ્થાયીતા એ કાર્બોએનાયન કે ડાયક્લોરોમિથાઇલ એનાયન કરતા વધારે હશે. આના ઉપરથી આપણે કહી શકાય કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલો હોય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા વધારે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા ઓછી. તો એ મુદ્દો મેં અહીંયા તમને દર્શાવી દીધો છે દીકરાઓ, કે કોઈ પણ કાર્બોએનાયન પરના ઋણ વીજભારની વહેંચણી જેટલી વધુ થાય તેટલી કાર્બન પરના ઋણ વીજભારની પ્રબળતા ઘટે અને સ્થાયીતા વધે. આથી કાર્બોએનાયનની સ્થાયીતા એ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા એટલે કે ધન પ્રેરક અસર સમૂહ ધરાવતા સમૂહની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાયેલા હોય તેમ તેમ સ્થાયીતા ઘટે. જોઈ શકો છો, 1 ઇલેક્ટ્રોન દાતા, પછી 2, પછી 3, ક્રમશઃ સ્થાયીતા ઘટી ગઈ. જ્યારે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ હોય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા વધે. આપ જોઈ શકો છો, જેમ જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાતા જાય છે તેમ સ્થાયીતા વધે છે. આથી સ્થાયીતા માટે યાદ રાખજો, કાર્બોકેટાયનમાં જે સ્થાયીતાનો ઓર્ડર છે તેનાથી તદ્દન વિપરીત કાર્બોએનાયનમાં છે. રાઈટ? તો દીકરાઓ, આ હતો કાર્બોકેટાયન અને કાર્બોએનાયનનો પોઈન્ટ. હવે હું એકી સાથે કાર્બોકેટાયન અને કાર્બોએનાયનની સ્થાયીતાનો ક્રમ તમને શોર્ટકટ યાદ રહે એ માટે લખી અને દર્શાવીશ. ત્યારબાદ આપણે આપણો લેક્ચર પૂર્ણ કરશું. તો દીકરાઓ, આપની સમક્ષ કાર્બોકેટાયન, મુક્તમૂલક અને કાર્બોએનાયન
આ ત્રણેય માટે એક સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરીને રાખી દીધો છે. આપ સરળતાથી જોઈ શકો છો કે કોઈ પણ કાર્બોકેટાયન અને ઇવન મુક્ત મૂલક પણ દીકરાઓ ખાસ યાદ રાખજો, મુક્ત મૂલક જે સમવિભાજનથી પ્રોડ્યુસ થાય છે એ મુક્ત મૂલક પણ કાર્બોકેટાયનની જેમ sp2 સંકરણ જ અનુભવે છે અને તેની સ્થાયીતા માટે જ આવો જ એક કોન્સેપ્ટ લાગુ પડે છે. જે કાર્બોકેટાયનની સ્થાયીતાનો કોન્સેપ્ટ છે સેમ એઝ ઇટ ઇઝ મુક્ત મૂલકની સ્થાયીતા એ જ રીતે સમજાવી શકાય. દીકરાઓ કાર્બોકેટાયન કે મુક્ત મૂલક હોય તેની સ્થાયીતા જેમ ઇલેક્ટ્રોન દાતા એટલે કે ધન પ્રેરક અસર સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ વધે અને એની જ સ્થાયીતા એ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ ઘટે. આથી તૃતીયક આલ્કાઇલ સમૂહ વધારે સ્થાયી કેમ કે તેમાં 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ત્યારબાદ દ્વિતીયક કાર્બોકેટાયન, પ્રાથમિક કાર્બોકેટાયન, મિથાઇલ કેટાયન ક્રમશઃ સ્થાયીતા ઘટતી જાય અને ત્યારબાદ ક્લોરોમિથાઇલ, ડાયક્લોરોમિથાઇલ ને ટ્રાયક્લોરોમિથાઇલ કાર્બોકેટાયન તરફ જઈએ તેમ સ્થાયીતા ક્રમશઃ હજુ ઘટતી જાય. મુખ્ય કારણ છે એ કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ હોય. હવે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય તેમ બંધના ઇલેક્ટ્રોન દૂર થતા જાય, મતલબ ધનભાર વહેંચાવાને બદલે ધનભાર વધતો જાય. આથી જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. એ જ રીતે મુક્ત મૂલકમાં પણ તૃતીયક મુક્ત મૂલક સૌથી વધારે સ્થાયી, ત્યારબાદ દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ મુક્ત મૂલક. અને કાર્બોકેટાયનમાં કાર્બોએનાયનમાં જોશો જે sp3 સંકૃત છે તેમાં કાર્બોકેટાયનથી તદ્દન વિપરીત જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા ઘટે, કારણ કે કાર્બન ઉપર રહેલા ઋણ વીજભારની વહેંચણી થવાને બદલે ઉલટાનું ઋણ વીજભારનું મેગ્નિટ્યુડ વધશે. આથી જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા ઘટે, ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા વધે. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા સમપ્રમાણમાં અને કાર્બોએનાયનની સ્થાયીતા ઇલેક્ટ્રોન દાતા જોડાય તેમ વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે કાર્બોએનાયનની સ્થાયીતા માટેનો આ કોન્સેપ્ટ છે દીકરાઓ. અને આપણી સમક્ષ લખી દીધું અહીંયા કે ટ્રાયક્લોરોમિથાઇલ કાર્બોએનાયન સૌથી વધુ સ્થાયી કેમ કે એનો ઋણ વીજભાર દરેક ક્લોરીન ઉપર વહેંચાઈ જશે. આથી ઋણ વીજભારનું મેગ્નિટ્યુડ ઘટે. જેમ જેમ ક્લોરીન પરમાણુની સંખ્યા ઘટે તેમ સ્થાયીતા ઘટતી જશે. સૌથી ઓછી તેના પછી મિથાઇલ કાર્બોએનાયન અને જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાતા જશે તેમ કાર્બોએનાયનની સ્થાયીતામાં હજુ ઘટાડો થતો જશે. દીકરા સોરી અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, મેં પોઝિટિવ ચાર્જ લખી દીધો છે, પાછું નેગેટિવ ચાર્જ લખી નાખું છું. દીકરાઓ જેમ જેમ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ વધતો જશે ઇલેક્ટ્રોન દાતા સમૂહોની અસર હેઠળ તેમ તેમ તેની સ્થાયીતા ઘટતી જશે. આથી યાદ રાખજો, પ્રાથમિક જસ્ટ મિથાઇલ સંદર્ભે જોઈએ તો મિથાઇલ એનાયનથી તૃતીયક એનાયન તરફ જાય એમ સ્થાયીતા ઘટે એનાયન માટે, અને મિથાઇલ કેટાયનથી તૃતીયક કેટાયન તરફ જાવ એમ સ્થાયીતા વધે કેટાયન માટે. દીકરાઓ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે એટલે ઓટોમેટિકલી આ સિક્વન્સ સેટ થઈ જશે. રાઈટ? તો ચાલો દીકરાઓ, આજે આપણે કાર્બોકેટાયન અને કાર્બોએનાયન શું છે અને એની સ્થાયીતા પ્રેરક અસરને આધારે કઈ રીતે નક્કી થાય એની ચર્ચા કરી ગયા. આવતા લેક્ચરની અંદર આ ટોપિક્સમાંથી હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ બંનેનો ઉપયોગ કરી અને કોઈ પણ આપેલ કાર્બોકેટાયનની સિક્વન્સને કઈ રીતે સોલ્વ કરી એના માટે આપણે આવતા લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરશું. ચલો રેડી? ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.